જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ સી. તો શરૂ કરીએ આજના વિડીયોને. આજનો પહેલો પ્રશ્ન છે કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. તો પહેલાં તો કહી દઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અને જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બેની વચ્ચેનો તફાવત જોઈએ તો વિસ્થાપન પ્રક્રિયા છે એમાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને તેના દ્રાવણમાંથી મુક્ત કરે, જેમ કે ઝિંક અને સિલ્વર એટલે કે Ag. એના પૈકી Zn વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ Ag ને AgNO3ના દ્રાવણમાંથી છે એ મુક્ત કરે છે. પણ આ રીતની એક પ્રક્રિયા મળશે તમને, Zn plus 2 AgNO3 gives ZnNO3 twice plus Ag. Agને દૂર કરી નાખ્યું સંયોજનમાંથી. હવે જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એમાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલા બદલી થાય અથવા તો આપલે થતી હોય છે, જેમ કે Na2SO4 plus BaCl2 હોય તો અહીંયા BaSO4 અને 2NaCl બની જાય. એવી રીતના બીજી પ્રક્રિયા છે 2KBr plus BaI2 gives 2Ki plus BaBr2. તો આ રીતના આયનોની આપલે થાય તો એવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ. જ્યારે ઓમાં શું થાય છે તો કે ભાઈ ઓછું ક્રિયાશીલ તત્વ હોય એ સંયોજનમાંથી દૂર થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના કે શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું તેના બે ઉદાહરણ આપવાના, અને મિશ્ર ધાતુ એટલે શું ને એમાં બે મિશ્ર ધાતુઓના નામ આપવાના છે. તો જોઈએ પહેલા પ્રશ્નનો જવાબ કે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ છે એ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. ત્યારબાદ બીજા પ્રશ્નનો જવાબ કે ધાતુના જે ઓક્સાઇડ, એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. એના ઉદાહરણ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને ઝિંક ઓક્સાઇડ ZnO. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે બે કે તેથી વધુ ધાતુઓ હોય બરાબર, અથવા તો ધાતુઓ અને અધાતુઓ છે એનું સમાંગ મિશ્રણ બને, એ મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે. દાખલા તરીકે બ્રાસ એટલે કે પિત્તળ અને બીજું છે બ્રોન્ઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgOનું નિર્માણ દર્શાવો. આ સંયોજનમાં કયા આયનો છે હાજર છે? તો પહેલાં Na2Oમાં જોઈએ તો બે Na અણુ છે, એટલે કે Na છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 હોય. એટલા નીચે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 1. હવે એ ઓક્સિજનના એક જ પરમાણુ સાથે જોડાય, કારણ કે ઓક્સિજનની સંયોજકતા 2 છે. એટલે આ રીતના Na અને આ નીચેનું Na એક એક ઇલેક્ટ્રોન આપશે એટલે એના ઉપર ધન વીજભાર લાગે. જ્યારે ઓક્સિજન છે 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એને ઋણ વીજભાર મળશે, અથવા તો આપણે આ રીતે Na2O બની શકે એવું કહી શકીએ. ત્યારબાદ MgO મેગ્નેશિયમ છે એની સંયોજકતા આજે અહીંયા ચોકડીઓ છે અને ડોટેડ ટપકાઓ બતાવ્યા છે તમને, એના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, યાદ રાખજો ખાસ. એટલે Mgની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન લે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ, અને ઓક્સિજનની અંદર 6 છે પણ એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2ની જ જરૂર છે. તો અહીંયા Mg દ્વારા 2 ઇલેક્ટ્રોન આપવામાં આવશે એટલે Mg2+ બનશે, અને ઓક્સિજન દ્વારા 2 ઇલેક્ટ્રોન મેળવવામાં આવશે એટલે એ બનશે O2- અથવા તો આપણે MgO બન્યું એવું પણ કહી શકીએ. હવે આમાં Na2 છે એમાં રહેલા આયન જોઈએ તો 2Na+ છે અને અહીંયા O2- છે, અને MgOમાં રહેલા આયન જોઈએ તો Mg2+ છે અને O2- છે. આ 2Na+ એટલા માટે કારણ કે 2 વાર Na છે, એક Na મળી એટલે કે સોડિયમ મળી અને ઇલેક્ટ્રોન આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગના નામ જણાવી દરેકનું કાર્ય સમજાવો. તો પહેલો ભાગ છે એનો અગ્ર મગજ. તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો છે એની અંદર આવેલા છે. અગ્ર મગજની અંદર શ્રવણ, ધ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓ છે એને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય પણ લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો આવેલા છે, અને અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે. બીજો ભાગ છે મધ્ય મગજ. તો તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દૃષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાઓના કેન્દ્રો આવેલા છે. ત્રીજો ભાગ છે પશ્ચિમ મગજ, જેની અંદર પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક પશ્ચિમ મગજના ભાગ છે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ
અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે પણ જવાબદાર છે. નેક્સ્ટ જોઈએ, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય? તો એ નીચેના કંઈક લાભ થાય, જેમાં પહેલું છે લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનનકોષ સંમિલન પામી ફલિતાંડ એટલે કે યુગ્મનજની રચના કરે. આમ સંતતિ અથવા તો બાળ પેઢીને બે જુદા જુદા પિતૃના DNA પ્રાપ્ત થતા ભિન્નતા જોવા મળે છે. બીજું, લિંગી પ્રજનનમાં જનનકોષના નિર્માણનો સમાવેશ થાય છે. નર અને માદા જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન થાય છે. આ ક્રિયા દરમિયાન જનીનો છે એના નવા જોડાણ રચાય છે અને તે ભિન્નતા તરફ દોરી જાય છે. બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવા જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે. ત્રીજું છે લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી ભિન્નતા સર્જાય. તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે. લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉદ્વિકાસનું કારણ બને છે. આગળ પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. તો સૌપ્રથમ તો પુષ્પના પ્રજનન ભાગો છે પુંકેસર અને સ્ત્રીકેસર. પહેલાં એના વિશે જોઈએ તો તે પુંકેસર છે એ નર પ્રજનન ભાગ એટલે કે જનનાંગ છે. તે તંતુ અને પરાગાશયનો બનેલો છે. પરાગાશય પરાગરજનું નિર્માણ કરે છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે. બીજું છે સ્ત્રીકેસર, એ માદા પ્રજનન ભાગ એટલે કે જનનાંગ છે. તે પુષ્પના મધ્યમાં ગોઠવાય છે. તે 3 ભાગોથી રચાયેલું છે, જેમાં પહેલો ભાગ છે અંડાશય, જે તલસ્થ ફૂલેલો ભાગ છે. બીજું છે પરાગવાહિની, એ મધ્યનો લંબાયેલો ભાગ, અને ત્રીજું છે પરાગાસન, ચિકાસયુક્ત અગ્રભાગ. તો અંડાશયમાં અંડક એટલે કે બીજાણુ હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય છે. હવે પ્રજનન ભાગના આધારે પુષ્પના પ્રકાર જોઈએ તો પહેલો પ્રકાર છે એમાં એકલિંગી પુષ્પો. તો જ્યારે પુષ્પ પુંકેસર અથવા તો સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે પપૈયું અને તરબૂચ. બીજો ભાગ પડે દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પ. જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તેને કહેવાય છે દ્વિલિંગી પુષ્પ. ઉદાહરણ તરીકે જાસૂદ, રાઈ ને ધતુરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. જેમાં કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રકાશના પરાવર્તનના 2 પ્રકાર છે. એક છે નિયમિત અને બીજું છે અનિયમિત અથવા તો ડિફ્યુઝ પરાવર્તન. એના નિયમ જોઈએ તો પહેલો નિયમ છે આપાત કોણ I અને પરાવર્તન કોણ R સમાન હોય એટલે કે I બરાબર R આપણે લખી શકીએ. અને બીજું છે આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ. અને ત્રીજું પરાવર્તિત કિરણ. આ બધા જ એક જ સમતલની અંદર આવેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જે છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. તો આ રીતની વસ્તુ જ્યારે વક્રતા કેન્દ્ર C ઉપર હોય અને અંતર્ગોળ અરીસો હોય ત્યારે યાદ રાખજો કે પ્રતિબિંબ પણ પાછું એ વક્રતા કેન્દ્ર C પર જ રચાશે પણ ઉલટું રચાશે. અને એટલે આપણે પ્રતિબિંબનું સ્થાન આ રીતનું વક્રતા કેન્દ્ર C પર છે કહી શકીએ. જોઈ લઈએ આકૃતિ થોડીક ઝૂમ કરીને એટલે તમને ખ્યાલ આવશે કે આ રીતની કંઈક આકૃતિ મળશે. જે આપણું પહેલું કિરણ છે વસ્તુને ઉપરથી અહીંયા જવા દે મુખ્ય અક્ષને સમાંતર, તો અહીંયા અથડાઈ અને પરાવર્તન થઈ અને મુખ્ય કેન્દ્ર Fમાંથી છે રિટર્ન આવશે. હવે બીજું કિરણ હું જવા દઉં છું મુખ્ય કેન્દ્ર Fમાંથી, તો અહીં કંઈક અથડાઈ અને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થઈ જશે. હવે જે આ 2 જગ્યાએ છે તો ત્યાં પ્રતિબિંબ બનશે ઉલટું. એટલે કે પ્રતિબિંબનું સ્થાન મળ્યું આપણે વક્રતા કેન્દ્ર C ઉપર, પ્રકાર બન્યું વાસ્તવિક અને ઉલટું, અને વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ છે. એટલે આપણે કહી શકીએ કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વિદ્યુત પરિપથમાં 3 અવરોધો 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમને બિંદુઓ X અને Y ની વચ્ચે સમાંતર જોડેલા છે. પરિપથમાં 12 વોલ્ટની બેટરી પણ જોડેલ છે. તો પહેલું દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બીજું પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને ત્રીજું પરિપથનો અવરોધ છે એ આપણે ગણવાનો છે. અહીં આપણને 3 અલગ અલગ અવરોધ આપ્યા, ઝૂમ કરીને થોડુંક જોઈએ. જેમાં પહેલો અવરોધ છે 5 ઓહમ બરાબર, બીજો છે 10 ઓહમ, ત્રીજો છે 30 ઓહમ અને વોલ્ટેજ છે V બરાબર 12 વોલ્ટ. તો પહેલું કે ભાઈ દરેક અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આટલો જ હશે, 12 વોલ્ટ જેટલો. તેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે દરેક અવરોધ માટે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો R1માંથી વિદ્યુત પ્રવાહ જે વહે છે એ થશે I1 બરાબર V/R1 એટલે થાય 12/5 બરાબર 2.4 એમ્પિયર. R2માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2 બરાબર થાય V/R2 12/10 આવે એટલે એ થશે 1.2 એમ્પિયર. ત્યારબાદ ત્રીજું છે R3માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 બરાબર V/R3 તો થશે 12 વોલ્ટના છેદમાં 30 ઓહમ એટલે એ જવાબ મળશે 0.4 એમ્પિયર. આગળ જોઈએ તો અહીં આપણે સ્વતંત્ર રીતે વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે એ આપણે ગોતી લીધો. હવે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ ગોતો હોય બરાબર, તો આખા પરિપથમાં વિદ્યુત પ્રવાહ કેટલો હોય તો કે આ 3 આપણને અલગ અલગ જે વિદ્યુત પ્રવાહ મળ્યા છે 1, 2 અને 3 એના સરવાળા જેટલો, તો આપણે લખી શકીએ 2.4 વત્તા 1.2 વત્તા 0.4 એમ્પિયર જે થશે ટોટલ 4 એમ્પિયર. ત્રીજું પરિપથનો સમતુલ્ય એટલે કે કુલ અવરોધ આપણે શોધવાનો છે. જોડાણ છે Q, RP આવ્યું એટલે કે સમાંતર જોડાણ
તો એનું સૂત્ર છે સમતુલ્ય અવરોધનું 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. R1 એટલે કે 1/5, R2 એટલે 1/10, R3 એટલે 1/30. આનો લસા જોઈએ તો 30 આવે બરાબર. હવે 5 ને આપણે 30 બનાવ્યા 6 વડે ગુણ્યા તો ઉપર 6 વડે ગુણવું પડે એટલે 6 વત્તા 10 ને 30 બનાવ્યા 3 વડે ગુણ્યા ઉપર 1 છે ને એ 3 વડે ગુણીએ તો 3 અને 30 ને 30 બનાવવા કાંઈ ગુણવું ના પડે એટલે 1 વડે ગુણીએ તો એમ નંબર એટલે અહીં ઉપર બી 1. તમારો જવાબ થાય 6 + 3 + 1 એટલે કે 10/30 અને છેદ ઉડાડો એટલે જવાબ આવે 1/3 જે અહીંયા આવ્યો છે એટલે આરપી. હવે આ જે આપણને 1/3 જવાબ મળ્યો એ મળ્યો છે 1/RP બરાબર. તો આરપી બરાબર થાય 3 ઓહમ જે તમારો ફાઇનલ જવાબ છે. તો મિત્રો આપણો સેક્શન સી અહીંયા થાય છે પૂરો. જલ્દીથી જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.